ગુજરાતી મૂવી ધ ડોક્ટર ઓન ડ્યુટી 28 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે। એક ડોક્ટર શું કરી શકે છે તેના પર બનેલી ફિલ્મનું શૂટિંગ અરવલ્લી જિલ્લામાં પણ થયું છે। ત્યારે મોડાસાની મીરા થિયેટરમાં ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે। ફિલ્મના રાઇટર, ડિરેક્ટર અને મુખ્ય કલાકાર યુવા મહેશ તેમજ હિરોઈનમાં પહેલ રાજેન્દ્રની ભૂમિકા છે। સાથે જ જે અન્ય કલાકારોમાં જિગ્નેશ ચાંદેડા, મોડાસાના નિલય ગાંધી, મહેશ વ્યાસ, દેવીલાલ સાગર ઝાલા અને વિવેક કાવાએ પણ અભિનય કર્યો છે। દર્શકોએ ફિલ્મને ખૂબ પસંદ કરી છે। ધ ડોક્ટર ઓન ડ્યુટી અમારા પ્રોડ્યુસર, રાઇટર, ડાયરેક્ટર યુવા મહેશ એમને ખૂબ જ મહેનત કરીને આ ફિલ્મ બનાવી છે। સમાજમાં જે ગતિવિધિ ચાલી રહી છે અને જેનું સમાજમાં ધ્યાન છે નહીં એના તરફ ધ્યાન દોરવા માટે કરીને આ પિક્ચર, આ ફિલ્મ બહાર પાડી છે। આ ફિલ્મ ગુજરાતી મૂવીના અંદર એક નવો જ વળાંક છે, જેમાં એક્શન, રોમાન્સ, સક્સેસ અને સસ્પેન્સ દરેક વસ્તુને આવકારી લેવામાં આવેલી છે। અમારી ટીમ, ક્રૂ મેમ્બર, અમારા દરેક કલાકારો જેમને ખૂબ જ મહેનત કરી છે આ ફિલ્મ બનાવવા માટે, તેમનો ખૂબ ખૂબ આભાર। પછી જો જે હ્યુમન ટ્રાફિક અને હ્યુમન ઓર્ગન્સ જે ડિમાન્ડ માર્કેટમાં છે એની આડવા જે છુપાઈને બિઝનેસ જે ચાલી રહ્યો છે તેના અનુલક્ષીને આ એક ફિલ્મ બનાવવામાં આવી છે। આનું શૂટિંગ, તમામ શૂટિંગ મોડાસા તેમજ આજુબાજુના ગામડા જેમ કે ગાજણ, ઇસરોલ, રાજપુર ત્યાં થઈને શૂટિંગ બનાવવામાં આવે છે। કેમ કે પિક્ચર અમારું ટોટલ ગામ બેઝ ઉપર જ છે કે જે ગામડામાં જે ગતિવિધિ ચાલી રહી છે એમનું માઇન્ડ, જે પબ્લિકનું, સમાજનું માઇન્ડ એ તરફ જાય એના માટે બનાવવામાં આવેલી ફિલ્મ છે। શૂટિંગ લગભગ ચાલ્યું હતું 6 મહિના આસપાસ ચાલ્યું હશે અને લગભગ આજથી 1.5 વર્ષ પહેલાં આનું સ્ટાર્ટિંગ થયું હતું। હ્યુમન ઓર્ગન્સ એન્ડ હ્યુમન ટ્રાફિક જે ડિમાન્ડ જે સમાજમાં છે અને જેનું ધ્યાન, પબ્લિકનું ધ્યાન એ તરફ છે નહીં, એના માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે કે જેથી કરીને આવી કોઈ ગતિવિધિ ચાલતી હોય અને કોઈના ધ્યાનમાં આવે તો એના તરફ સમાજનું ધ્યાન જાય। અને મીડિયાના મારા મિત્રોને વિનંતી કે આપ ફિલ્મનો ખૂબ ખૂબ પ્રચાર કરે, કેમ કે જે ગતિવિધિ સમાજને બતાવવાની છે એ આપ મિત્ર દ્વારા જ સક્સેસ બની શકે તેમ છે।